ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આજે બધા સરસ ગોળમાં બેસી ગયા છીએ, બરાબર ને? તો આજે આપણે ગોળમાં બેસી અને ગ્રુપમાં શું કરવાનું છે? લંબાઈ શોધવાની છે. ખુશીબેન પ્રોજેક્ટ કરવાનો છે. ખુશી માટે ક્લેપ કરો. જો અહીંયા ટીચરે લખ્યું છે આજે આપણે જુદી જુદી વસ્તુની પરિમિતિ એટલે કે હદની લંબાઈ શોધવાની છે. તો હવે તમે બધા ગ્રુપમાં બેસી ગયા? તમે બધા હવે એક એક વસ્તુ પસંદ કરી લીધી કે તમે શેની પરિમિતિ શોધશો? તો હવે દરેક ગ્રુપવાળા મને કહેજો હા કે તમે કઈ વસ્તુ પસંદ કરી છે. ચલો પહેલાં આલિયાનો ગ્રુપ કહેશે તમે શેની પરિમિતિ શોધવાના છો? અચ્છા, આખી આ મીટર પટ્ટીની શોધવાના છો. વેરી ગુડ. એની પરિમિતિ શોધવા શું જોઈશે? દોરી. અને બીજું? ભાઈ દોરી આપણે માપીને કશાક વસ્તુ પર મૂકવી પડે ને. શેની પર મૂકશો? માપપટ્ટી પર. એ માપપટ્ટી નાની પડશે, પેલી આપણી મોટી લઈ લેજો, બરાબર છે ને? ચાલો તમે શેની શોધવાના છો? ટ્રેની. વેરી ગુડ, બહુ સરસ. શેનાથી માપશો ટ્રેની લંબાઈ પહોળાઈ? માપપટ્ટીથી. ઓકે ચાલો. તમે શેની શોધશો? સલોનીની ગ્રુપ. પાનનું. ઓકે તમે પાન લાવ્યા છો. ચલો આવડશે ને પાનની પરિમિતિ શોધતા? અચ્છા, એના માટે તમે દોરો પણ રેડી રાખ્યો. ચલો બહુ સરસ, વેરી ગુડ. ચાલો તમે શેની શોધશો? સકીનાનું ગ્રુપ. અચ્છા, એટલે આ તમે સાધન લીધું છે એની શોધશો? હે ને? આ TLM લીધું. ચલો બહુ સરસ. આવડશે ને માપતા લંબાઈ પહોળાઈ? ના આવડે તો મને કહેજો, હું મદદ કરીશ, બરાબર છે? ચલો ખુશીનો ગ્રુપ. તમે શેની શોધશો? કંપાસની. ચલો બહુ ઇઝી પસંદ કરી લીધું હે તમે. તમે હેપીનું ગ્રુપ નોટબુકની પરિમિતિ શોધશો. વેરી ગુડ. ચલો નવ્યાનું ગ્રુપ. તમે શેની શોધવાના? કેલેન્ડર. વેરી ગુડ. કેલેન્ડરની લંબાઈ પહોળાઈ શેનાથી માપશો? મેજર ટેપથી. વેરી ગુડ, બહુ સરસ. ચલો પવનનું ગ્રુપ. તમે પાટિયાની પરિમિતિ શોધશો. વેરી ગુડ. ચલો હવે તમને બધાને પરિમિતિ શોધવાની અને લખવા માટે 20 મિનિટ મળશે, બરાબર છે? 20 મિનિટમાં તમારે માપી લેવાનું અને એની હદની લંબાઈ શોધી કાઢવાની. જે ગ્રુપનું થઈ જશે એનું હું ચેક કરીશ, બરાબર છે? ચલો શરૂ કરો. બધા ભેગા મળીને બરાબર માપજો હા. બીજા હો પકડો. હા, દોરીને બરાબર ગોઠવી દો ચારે બાજુ ગોળ બાકાર. વેરી ગુડ, બહુ સરસ. હવે જેટલો દોરો આજુબાજુ બરાબર કરો. હા બરાબર છે. શાંતિથી શાંતિથી હા, આરામથી. લઈ જાઉં. બરાબર છે. લાવો છો 1 મિનિટ. એનો એન્ડ ક્યાં હતો? અહીંયા હતો ને? ઓકે. હવે અહીંયા તમારે આટલેથી કાપી નાખવાનું, બરાબર છે? કાતર લઈને કાપી નાખો. ચલો તમારું મપાઈ ગઈ લંબાઈ. માપો. ચલો હું જોઉં ને તમે કેવી રીતે માપો છો. લંબાઈ માપો છે પહેલાં. કેટલા સેન્ટીમીટર બતાવે છે જુઓ? 10.5. એટલે આ છે એને તમે સેન્ટીમીટર કહો છો? આ 1 2 3 છે એ સેન્ટીમીટર છે એમ? સેન્ટીમીટર કોને કહેવાય? આ જે છે ને આ 1 2 3 એ સેન્ટીમીટર છે. આને તો ઇંચ કહેવાય. આપણે સેન્ટીમીટરમાં માપવાનું છે. ચલો ગોઠવો બરાબર. હવે જુઓ થોડું કામ લાવો. ગોઠવો બરાબર વ્યવસ્થિત. હા જો કેટલા બતાવે છે? 27 સેન્ટીમીટર. હા હવે પહોળાઈ માપો. ચલો ચાલો કેલેન્ડરનું મપાઈ ગયું. ઓકે. કેટલી આવી લંબાઈ? ફરી માપો. ખોટું છે. 19.6 સેમી ના હોય. બતાવો મને. એ તમે મૂક્યું ને આ તો ઇંચ કહેવાય બકા. આને ઇંચ કહેવાય. તમે ઇંચમાં માપો છો. આપણે સેન્ટીમીટર એટલે પાછળ ફેરવી દો. હા હવે જુઓ. અને તમે છે ને 1 થી શરૂ કરો. આમાં 1 ક્યાં છે? મેજર ટેપમાં 1 ક્યાં છે? આ બાજુ હોય. હા અહીંયા મૂકવાનું. જો પહેલાં દેખાય ને 1 2 3 એમ દેખાય. હવે જુઓ કેટલા સેમી બતાવે છે?
50 સેમી. કેટલા લંબાઈ થઈ? 50 સેન્ટીમીટર. ચલો હવે પહોળાઈ માપો. $36 છે. 36 છે. આ તમારું પેજ છે ને, આમ છે જો, આમ મૂકો, ફરી મૂકો, જોઈ જો તમને ખબર પડશે. બતાવે ને 36 સેમી. ચલો હવે 36 સેમી પહોળાઈ અને લંબાઈ કેટલી હતી? 50. લખો. ચલો તમે લોકોએ માપી લીધું? નોટબુકની લંબાઈ પહોળાઈ માપીને? જો માપતા ન ફાવે તો મને કહેજો. હા, તમારે છે ને બોર્ડર પર મૂકી દેવાની દોરીને. મૂકો, ધીરે ધીરે મૂકો. એ દાંડીને નહીં માપશો, દાંડીને અહીંયાથી શરૂ કરવાનું. મૂકા ઇધર છે, અહીંયાથી આમ જવા દો. આમાં બીજો પણ એક આઈડિયા છે. જો તમને ના ફાવે ને તો આ પાનને આની પર મૂકીને દોરી દો. અહીંયા પાન મૂકો અને ચારે બાજુ પેન ફેરવો. તમે લોકોએ માપી આની લંબાઈ પહોળાઈ? સકીના લંબાઈ માપી? કેટલી થઈ? આમ ઉપર જુઓ પહેલાં અને મને કહો લંબાઈ કેટલી થઈ? લંબાઈ 19. ખોટું છે, ફરી માપો. 19 સેમી ના હોય. ના, ફરી માપીને બતાવો મને. ચલો મૂકો તમે ફૂટપટ્ટી. પહેલાં 0 ઉપર લાવી દો. હા, 0થી શરૂ કરો. ત્રાસી નહીં મૂકવાની, એકદમ સીધી. હા, હવે જુઓ કયો નંબર બતાવે છે? 46 સેન્ટીમીટર એની લંબાઈ. ચલો હવે પહોળાઈ માપો. આકાશ, તને આવડે છે લખતા? અરે માપતા આવડે છે? પછી લખજો, પહેલાં માપતા શીખો. ચલો 0થી શરૂ કરીને કેટલા બતાવે છે? કેટલા આયા? 30 સેમી. લખો પહોળાઈ 30 સેમી. લંબાઈ 46 સેમી અને પહોળાઈ 30 સેમી. ચલો દરેકે પોતપોતાની વસ્તુઓની લંબાઈ પહોળાઈ માપી અને પરિમિતિ શોધી કાઢી હોય એવું કોઈ ગ્રુપ છે? તમારું થઈ ગયું? ચેક કરું. ચલો લાવો, ખસો જોઈએ થોડા. નીચે મૂકી દો નોટ. ઓકે, આ પહોળાઈ થઈ 17.8. ઓકે, અને લંબાઈ 23 સેમી. 17.8 23 17.8 23. આ શું લખ્યું છે? ઓકે, સરવાળો છે. તો અહીં લીટી અહીંયા કરો ને, હરખી લીટી. નીચે નહીં કરો ચાલે, અહીંયા કરવી પડે. બરાબર છે. 81.6 સેન્ટીમીટર હદની લંબાઈ થાય. બહુ સરસ. હા, વેરી ગુડ, બહુ સરસ. તમે બધા આવી રીતે લખ્યું હશે ને આખા ગ્રુપે? સચિન બતાવો જોઈએ તમારું. સરવાળાની નિશાની નથી કરી પણ. હા, તમે અહીંયા આપણે બધી બાજુ સરવાળો કરીએ છીએ ને. ચલો વેરી ગુડ, સરસ. ચલો આ તમારું છે. તમે વત્તાની નિશાની નથી કરી. હા, વત્તાની નિશાની કેટલી વાર કરવી પડે સાક્ષી? એક જ વાર ના કરવાની હોય? હા, લાવો જોઈએ તમારું. વેરી ગુડ. હા, બહુ સરસ. જો હવે તમારે તમારી પ્રોજેક્ટ બુક લઈ લેવાની, બરાબર છે? અને એની અંદર આ પ્રોજેક્ટ લખવાનો છે. બધી મૂકવાની. હા, એટલે ખબર પડી જાય આપણને. લાવો તમારું. આ કંપાસ દોરી કાઢ્યો એમ? સરસ. લો, વેરી ગુડ. લાવો તમારું. હવે આવી રીતે આપણને કોઈ પણ વસ્તુની આવડવી જોઈએ. હા, પદની લંબાઈ શોધતા. લાવો દિશાન, ક્રમમાં લખો ભાઈ. આ ટેડું મોડું લખ્યું છે. જાઓ. એકમ દશક 100 ની સમજ નથી તમને લોકોને? પરિમિતિ શોધાઈ ગઈ? લાવો બતાવો. ચલો લાવો તમારું. તમારે સરસ નહીં? 50 ને 36 તો સરવાળો કરી દીધો. વેરી ગુડ, બહુ સરસ. હા, સેમી બરાબર લખો. વેરી ગુડ. ચલ લાવો તમારું. સરસ. આ કેટલા લખ્યા છે? 102. તો આ કઈ જાતનો સાથડો આવો? મને તો 0 એવું લાગે છે.
હે અક્ષર સુધારો. ચલો પવનનું ગ્રુપ તમારું થઈ ગયું. ફૂટપટ્ટી પર મૂકીને ચેક કર્યું. પકડો છે ગ્રુપવાળા અહીંયા 0 પર. જીરો પર લાવો, 0 પર. હા બસ બસ ખેંચો, ચલો ખેંચો બરાબર ટાઈટ દોરી ખેંચો. ધાર ઉપર લાવો, વચ્ચે નહીં. હા હવે જુઓ કેટલા સેન્ટીમીટર બતાવે છે. કેટલા છે એને તો ઇંચ કહેવાય, એને સેન્ટીમીટર થોડા કહેવાય. હા જે મોટું માપ છે ને તો ઇંચ બતાવે છે. કેટલા છે? 54 સેન્ટીમીટર. હા તો તમારી હદની લંબાઈ કહેવાય 54 સેન્ટીમીટર. લખો. ચલો પવનનું ગ્રુપ બતાવો. તમે કઈ વસ્તુ લીધેલી? પાટિયું. લાવો છે તમારું. લંબાઈ કેટલી થયેલી પાટિયાની? 35.5 અને આ 23.5. 16 કઈથી આવ્યો? હા તો ગણો. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 3 16 થોડા થાય. સરવાળામાં ભૂલ છે, ચેક કરો. લાવ સકીના બેન તમારું બતાવો. લંબાઈ 46, 30. બરાબર છે, વેરી ગુડ. ઓકે કેલેન્ડર વાળા આવ્યા બરાબર ને? સરસ. ચાલો લખી કાઢ્યું આમાં. કેલેન્ડર અને મેજર ટેપની જરૂર પડી. સૌ પ્રથમ મેં કેલેન્ડરને નીચે મૂકી મેજર ટેપની મદદથી તેને કેલેન્ડરની લંબાઈને પહોળાઈ માપી. પછી મેં ગણિતની નોટબુકમાં કેલેન્ડર બનાવી લંબાઈને પહોળાઈનો સરવાળો કર્યો. ઓકે અને એક વાક્ય લખ્યું. બહુ સરસ. ચાલો વેરી ગુડ. કેલેન્ડરની હદની લંબાઈ જાણવા મળી આવે. જાણવા મળ્યું નહીં, મળી. ચલો વેરી ગુડ. બહુ સરસ. મજા. લાવો તમારું.